જૂના ડીસા સામઢી રોડ પર વધુ એક સર્જાયો અકસ્માત। ડમ્પર ચાલકે એક યુવાનનો જીવ લીધો। જૂના ડીસાથી ગઢ કાણોદર જવાના હાઈવે પર એક રેતી ભરેલ ડમ્પર ચાલકે એક વ્યક્તિને ટક્કર મારતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું। સામઢી રાણાજીવાસ ચોકડી પર ડમ્પરની ટક્કરથી એક બાઇક ચાલકનું મોત નીપજ્યું। બનાસકાંઠા જિલ્લાના સામઢી રાણાજીવાસ ચોકડી પર ડમ્પરની ટક્કરથી બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જે યુવક સામઢી ગામનો હોવાનું જાણવા મળેલ। આ ઘટનાની જાણ ગઢ પોલીસને થતાં ગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। તે બાદમાં પંચનામું કરી અકસ્માત કરનાર હાઈવો ડમ્પર ગાડી ઓવરલોડ ભરેલી રેતી હતી અને ગઢ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી, જેમાં ઓવરલોડ રેત ભરેલ જે ડમ્પર ગાડી ગઢ પોલીસ સ્ટેશનમાં લાવી ખાલી કરાવાઈ હોવાનું જાણવા મળ્યું છે। લાશને પીએમ ખાતે ગઢ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ ગાડી છે સામઢી રાણાજીવાસ ચોકડી ઉપર એક્સિડન્ટ કરીને આવી છે। બરોબર। ત્યાં ભાઈ અમારો કુટુંબનો એક ભાઈ ત્યાં ઘટના સ્થળે એક્સપાયર થઈ ગયેલો છે। પછી એ ભાઈને અમે તાત્કાલિક પોલીસની જાણ કરી, પોલીસ આવી, ત્યાંથી ભાઈની લાશ પીએમમાં મોકલેલી છે અને અમે બધા ગઢ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાવવા માટે આવેલા છે અને પછી પોલીસના હસ્તક અમે ત્યાંથી ગાડી ઉપાડી। અમે ગાડીને કોઈ નુકસાન નથી કર્યું, કાયદો હાથમાં ન લેવા સારું ગાડીને કોઈ નુકસાન નથી કર્યું, છતાંય પોલીસ સ્ટેશનમાં આવ્યા પછી આ ગાડી આ ઢગલો પડ્યો। ગાડી ઓવરલોડ ભરેલી હતી અને અહીંયા ખાલી થઈ ગઈ છે, તો પોલીસને પણ ખબર નથી કે ગાડી કોને ખાલી। અમે પોલીસને પૂછ્યું કે આ ગાડી ખાલી કોને કરી, તો આ તે પોલીસ એમ કહે છે કે અમને ખબર નથી કોણ ખાલી કરી ગયું। તો આ ગાડી ખાલી થઈ કેવી રીતે એ કોઈને પોલીસને ખબર નથી કે અમને ખબર નથી। પોલીસ જવાબદારી માથે રાખતી નથી કે અમને ખબર જ નથી કોને ખાલી કરી ગાડી, અને ગાડી ફૂલ ઓવરલોડ ભરેલી હતી અને બિના રોયલ્ટી આ ગાડી ચાલતી હોય એવું લાગે છે અને આ કોઈ માથાભારી વ્યક્તિની ગાડી લાગે છે, ત્યાંથી કરીને આ બધા બનાવો બની રહ્યા છે। અહેવાલ અમૃતમાળી, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ ડીસા।